જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં? રૂપલ જોશી તમારું સ્વાગત કરું છું મારા રસોડામાં। આજે બનાવીશ પાઉંભાજી। તો પાઉંભાજી બનાવવા માટે મેં અહીંયા બટેટા અને વટોણા બે બાફીને લીધા છે। મેં અહીંયા મિક્સ કરી લીધા છે, ચૂંદો કરી નાખ્યો છે, અને એક ડુંગળી લીધી છે અને પ્યુરી બનાવી નાખી છે। એક ટમેટું લીધું છે, એની પણ પ્યુરી બનાવી નાખી છે। આદુ મરચાં અને લસણ એની પણ પ્યુરી બનાવી નાખી છે મેં। અને રેગ્યુલર મસાલા જોશે હિંગ, હળદર, મરચું, ગરમ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, એક લીંબુ, પાણી અને તેલ, આટલી વસ્તુ જરૂર પડશે। તો ડુંગળી, ટમેટાની પ્યુરી, હવે આને થોડીક વખત આને પકાવી લઈશું હમણાં। આદુ મરચાં લસણની પેસ્ટ, થોડી હિંગ, થોડી હળદર, લાલ મરચું, મીઠું સ્વાદ પ્રમાણે, હવે આ મસાલો નાખીએ આપણે। કોઈ પણ મસાલો નાખીએ, પાઉંભાજી મસાલો હોય, ગરમ મસાલો હોય, ગમે મસાલો। લીલા ધાણા, આજે આપણે તૈયાર કર્યું તો બટેટાના વટોણાનો માવો એ આમાં મિક્સ કરી દઈશું। આ મરચાંની મેં પેસ્ટ બનાવી હતી એ નાખું સામે। હવે જે આપણે લીંબુ લીધું હતું એ એમાં નીચવી નાખશું। જો આપણે પાઉં શેકવા મૂકી દીધા છે અહીંયા રોટી ઉપર। તો આપણે જે રોટલી બનાવવાની રોટી હોય એમાં આપણે શેકવાના। તો તૈયાર છે આપણે પાઉંભાજી। તો જો તમને મારો આ વિડીયો કે રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।